અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા ભારતીયો હવે બની રહ્યા છે સાયબર સ્લેવરીનો ભોગ. સાયબર સ્લેવરી એકચ્યુઅલી એક એવો ફેક્ટ છે કે ઘણા બધા લોકોને એન્ચાન્ટ કરવામાં આવે છે, એમને વિદેશોમાં સારી પોસ્ટ ઉપર સેલેરી આપવામાં આવે છે એવું કહીને એમને એન્ચાન્ટ કરવામાં આવે છે અને અલગ અલગ જગ્યા પર, જેમ કે આપણે એમ કહીએ કે કંબોડિયા છે, પછી મ્યાનમાર છે, વિયેતનામ છે, આવી બધી જગ્યા ઉપર એમને જોબ ઓફર કરવામાં આવતી હોય છે. વેલ, જ્યારે તેઓ જોબ માટે જાય છે અને ત્યાં એમનું વર્કિંગ શરૂ કરે છે ત્યારે જ એ લોકોના જે પાસપોર્ટ્સ છે અને એમના બીજા ક્રેડેન્શિયલ છે, ઇમ્પોર્ટન્ટ કોન્ફિડેન્શિયલ સેન્સિટિવ જે ડોક્યુમેન્ટ્સ છે એ બધા કોન્ફિસ્કેટ કરવામાં આવે છે, જપ્ત કરી લેવામાં આવે છે અને ત્યારબાદ એ લોકોની સાથે બહુ ઇનહ્યુમન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એમની ઉપર ઘણા બધા આપણે એમ કહીએ કે ટોર્ચર્સ જે છે તે કરવામાં આવે છે. સુરતીઓ પણ કંબોડિયામાં આવા કોઈ રેકેટનો ભોગ બન્યા છે કે કેમ તેની તપાસ ગુપ્ત રાહે ચાલી રહી છે. જે બી સાયબર સ્લેવરી છે તેમાં જે એકચ્યુઅલ વિક્ટિમ છે તેમને ડિસ્ગાઇઝ કરવામાં આવે છે જાણે કે એ સાયબર ક્રિમિનલ હોય. અને આગામી દિવસોમાં સાયબર સેલ તેનો સંપૂર્ણ અહેવાલ ઉપરી અધિકારીઓને રજૂ કરે તેવી સંભાવના છે.